બનાસકાંઠાના જૂના ડીસા સ્થિત ગંગાજી વહોળા નજીક આવેલા મહાકાળી માતાના મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધુમંતુ કાર્ય વિભાગ દ્વારા વિચરતી વિમુક્ત જાતિ માટે વિશેષ ડોક્યુમેન્ટરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા અને સંવેદના પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિમુક્ત જાતિના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા। બનાસકાંઠા વિભાગ ધુમંતુ કાર્ય સંયોજક રેવાભાઈ દેસાઈ, ગુજરાત પ્રાંતના સંયોજક ભાઈલાલભાઈ પટેલ, વડોદરા સહસંયોજક પરેશભાઈ સહિત મહાકાળી મંદિરના પૂજારી શારદામાં અને અન્ય આગેવાનોએ હાજરી આપી હતી। આ કેમ્પ દરમિયાન વિમુક્ત જાતિના પરિવારોની જીવનશૈલી, સંસ્કૃતિ, રોજિંદા સંઘર્ષ અને સામાજિક પડકારો પર ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી। આરએસએસના કાર્યકર્તાઓએ આ પરિવારો સાથે સંવાદ સાધીને તેમના બાળકોના શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને સુરક્ષા સંબંધિત પ્રશ્નો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે જ અપર્ણ ફાઉન્ડેશન હૈદરાબાદના સહયોગથી શિયાળાની કડકડતી ઠંડીમાં સહાયરૂપ થવા માટે ટોકન પદ્ધતિથી ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। વંચિત સેવા ટ્રસ્ટ અને શ્રી રામ સેવા સમિતિ જૂના ડીસાના સભ્યો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ અને ગ્રામજનોએ આ સેવા કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સેવા કાર્ય દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજના અવગણાયેલા અને વિચરતા વર્ગો પ્રત્યે સહાનુભૂતિ, સમાનતા અને સશક્તિકરણનો સરાહનીય સંદેશ પહોંચાડ્યો છે। आज रोज जूना डीसानी पवित्र भूमि में महाकाळीना मंदिर में जे घुमंतु समाजना विचरती जातिओना लोकोने समूह में टोकन आपीने 70 થી 80 सालों वितरण दाताओं द्वारा हैदराबाद दाताओं द्वारा अहीं वितरण करवामां आवेलुं छे। एमां आजना कार्यक्रम में उपस्थित है गुजरात प्रांतना संयोजक श्री भाईलालभाई, सह संयोजक श्री परेशभाई, विभाग प्रचारक श्री अपना रविभाई, अन्य महानुभाव उपस्थित रही समाजना आगेवानो वडीलो रही दरेक जे अति अंत्योदय गरीब विस्ताરના લોકો છે એમને દરેકને ધાબળા વિતરણ કરવામાં આવેલું છે। આજે જૂના ડીસામાં 80 જેવા ધાબળાનું વિતરણ કર્યું છે। ત્યારબાદ અમે ભોયરની અંદર પણ 101 લોકોનું વિતરણ કરવાનું છે। ત્યારે વાદી વસાહતમાં જવાનું છે। એમ બનાસકાંઠાની અંદર 1000 ધાબળા દરેક અતિ અંત્યોદય જે લોકોને ઓઢવા માટે, પાથરવા માટેની તકલીફ છે એવા લોકોને એક દાતાઓ દ્વારા દાન આપી રહ્યું છે। એમાં રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા ખાલી એની મદદરૂપ થઈ અને આ દાન સારા લોકો સુધી પહોંચે, વ્યક્તિ સુધી પહોંચે એની ટોકન પદ્ધતિ ઉપસ્થિત કરી સવાર સોજે ટોકન આપ્યા હતા। એ ટોકન લઈને આવે અને જ ગરીબ પરિસ્થિતિ જેવા લોકોને જ આપણે ધોબળા આપીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય।